નમસ્કાર મિત્રો, એક્સલન્સ ગઢીમાં તમારું સ્વાગત છે। આજે આપણે માહિતી મેળવીએ કે 2023-24 કરતાં 2025માં કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 2025માં ઘટી ગયા છે, એટલે કે કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામમાં હવે આપવા જવાના નથી। તો ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં આ વર્ષે 1.10 લાખ એટલે કે 1,10,000 વિદ્યાર્થીઓ વધારે ઘટાડો જોવા મળે છે કે 1 લાખથી ઉપર વિદ્યાર્થીઓ 2025માં બોર્ડની એક્ઝામમાં કેવા થઈ ગયા છે, ઘટી ગયા છે। તો જોઈએ કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થી ઘટ્યા, કયા વિષયમાં કેટલા વિદ્યાર્થી ઘટ્યા તેના વિશે માહિતી મેળવીએ। તો આગામી 27 ફેબ્રુઆરીની શરૂ થનારી ગુજરાત બોર્ડની પરીક્ષા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી લેવનારી ધોરણ 10 અને 12ના મુખ્ય જાહેર બોર્ડની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ જાહેર કર્યો। આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવશે તમને કે કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ 2025માં આપવાના છે અને કેટલા વિદ્યાર્થીઓ ઓછા થયા। તો વર્ષની બોર્ડ પરીક્ષા માટે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાઈ ગયા છે, જેમાં 1.15 લાખ વધુ રિપીટર વિદ્યાર્થી છે, 32,000થી વધુ આઇસોલેટેડ તેમજ 39,600થી વધુ ખાનગી વિદ્યાર્થીઓ છે। આ વર્ષે એકંદરે કુલ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓનો ઘટાડો જોવા મળે છે। ધોરણ 12 સાયન્સમાં ગત વર્ષે 1.31 લાખથી વધુ વિદ્યાર્થીઓ હતા, જે 20,000 જેટલા ઘટીને 1.11 લાખ વિદ્યાર્થી થઈ ગયા છે। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓની આંકડાકીય વિગતો મુજબ ધોરણ 10માં નિયમિત, રિપીટર અને આઇસોલેટેડ ખાનગી અને ખાનગી રિપીટર કેટેગરી સહિત 8,92,882 વિદ્યાર્થીઓ છે, જે ગયા વર્ષે ધોરણ 12માં કેટલા હતા, 9,17,687 હતા। એની જગ્યાએ આ વખતે કેટલા છે, 8,92,882। ધોરણ 10માં આટલા વિદ્યાર્થીઓ ઘટી ગયા। વિદ્યાર્થીઓ નોંધાયા હતા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર, રિપીટર, ખાનગી અને આઇસોલેટેડ સહિત 4,23,909 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે ગત વર્ષે 4,89,279 વિદ્યાર્થીઓ હતા। એની જગ્યાએ કેટલા બધા ઘટી ગયા છે। જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત, રિપીટર અને આઇસોલેટેડ સહિત કુલ 1,11,384 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે ગયા વખતે કેટલા હતા, 1,31,987 હતા। એની જગ્યાએ 1,11,384 આ વખતે છે। ધોરણ 12 સાયન્સમાં આ વર્ષે ગ્રુપ વાઇઝ જોઈએ તો કયા ગ્રુપમાં કેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા, તો એ ગ્રુપમાં કુલ 3,38,183 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 66,860 વિદ્યાર્થીઓ છે। આમ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સૌથી વધારે એટલે કે મોટાભાગે વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ લેતા નથી, મેથ્સને વધારે પ્રિફર કરે છે। ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં 61,314 અને બેઝિક ગણિતમાં 7,84,007 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। ધોરણ 10-12માં વિષયવાર જોઈએ તો ધોરણ 10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 6,71,220, ધોરણ 12માં ગુજરાતી ભાષામાં 72,356 અને ધોરણ 12 સામાન્ય પ્રભાગ ગુજરાતી ભાષામાં 3,39,132 વિદ્યાર્થી છે। આ આપણે ગુજરાતી મીડિયમમાં છે। હવે જોઈએ કે ઇંગ્લિશ મીડિયમમાં કેટલા વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સમાં અંગ્રેજી મીડિયમમાં 29,901 વિદ્યાર્થીઓ છે, ગણિતમાં 38,183, કેમેસ્ટ્રીમાં 1,09,826, ફિઝિક્સમાં 1,10,754, બાયોલોજીમાં 66,860 વિદ્યાર્થીઓ નોંધાયા છે। મહત્વનું છે કે ગત વર્ષે ધોરણ 10-12માં કુલ મળીને 15,38,953 વિદ્યાર્થીઓ હતા, જે આ વખતે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ ઘટી ગયા, જે કે 1,10,787 વિદ્યાર્થીઓનો મોટામાં મોટો ઘટાડો 2025માં થયો કે વિદ્યાર્થીઓ હવે ભણવાનું ધીમે ધીમે કેવું કરે છે, મૂકે છે। હવે આપણે જોઈએ કે હમણાં આ 2025ની બોર્ડની એક્ઝામમાં કયા વિદ્યાર્થીઓ કેટલા છે અને કેવી રીતે એક્ઝામ આપશે। તો ધોરણ 10માં નિયમિત વિદ્યાર્થી એટલે કે રેગ્યુલર જે વિદ્યાર્થી પરીક્ષા આપવાના એવા કેટલા વિદ્યાર્થી છે, તો 7,62,495 વિદ્યાર્થી રેગ્યુલર છે। રિપીટર એટલે કે ગયા વખતે જે ફેલ પડ્યા છે અને આ વખતે એક્ઝામ આપવાના તેવા 82,132 વિદ્યાર્થી છે। પૃથક અને ખાનગી એમાં જોઈએ તો 28,414 પૃથકવાળા અને ખાનગીવાળા 15,548। આમ ખાનગીમાં રિપીટરમાં જોઈએ તો 4,293, આમ કુલ કરીને 8,928 વિદ્યાર્થીઓ કુલ 8,92,828 વિદ્યાર્થીઓ ધોરણ 10માં બોર્ડની એક્ઝામ 2025માં આપવાના છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સવાળા એમાં રેગ્યુલર છે
3,64,859 રેગ્યુલર વિદ્યાર્થી, 22,652 રિપીટર, 4,031 પૃથકવાળા, એમ કરીને 4,23,909 કુલ પરીક્ષા ધોરણ 12 આર્ટ્સવાળા આપશે. હવે જોઈએ સાયન્સવાળા. તો સાયન્સવાળા 1,0813 વિદ્યાર્થીઓ રેગ્યુલર છે, જે હમણાં 12મા ધોરણમાં આવ્યા નવી પરીક્ષા આપવાના છે. રિપીટરમાં 10,476 જે ગયા વખતે ફેલ થયા અને ફરીથી એક્ઝામ આ વખતે આપવાના. એમ કરીને ધોરણ 12માં 1,11,384 સાયન્સવાળા પેપર આપશે. આમ ધોરણ 10, ધોરણ 12 આર્ટ્સ, ધોરણ 12 સાયન્સ ત્રણે થઈને 14,28,175 વિદ્યાર્થીઓ 27 ફેબ્રુઆરીથી એક્ઝામ ચાલુ થાય છે. તો જે પણ એક્ઝામ આપવાના છે તેમને ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ. અને દરેક તમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે એમને પણ ખબર પડે કે આ વખતે કેટલા વિદ્યાર્થીઓ એમની સાથે બોર્ડની એક્ઝામ આપવાના છે.